જય ગુરુદેવ. મિત્રો, આ વિડીયોથી આપણે સ્વાધ્યાયની સિરીઝ સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય, એટલે બુક એક લઈશું આપણે અને એનું સાથે મળીને રીડિંગ કરીશું અને સમજીશું. આજે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યનું લખેલ સૂર્ય સાધના બુક વિશે વાંચીશું અને એમાંથી આપણે જ્ઞાન ગહન કરીશું. સ્પિરિચ્યુઅલ સાયન્સમાં જ્ઞાન બીજનો વિકાસ ઉપાસના દ્વારા અને શક્તિ બીજનો વિકાસ સાધના દ્વારા થાય છે. જપ, અનુષ્ઠાન, ધ્યાન તથા સેવા પૂજાથી ભૂમિ શુદ્ધ થાય છે. સાધના, યોગાભ્યાસ અને તપથી વિકસિત થાય છે. ઉપાસનાથી દૈવી ગુણોનો વિકાસ થાય છે અને સાધનાથી શક્તિના અનુદાન તથા વરદાન મળે છે. ઉપરના પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ગાયત્રી અને સાવિત્રીને એક પ્રાણ તથા બે શરીર કહી શકાય. ભૌતિક પ્રયોજનોમાં વપરાતી બ્રહ્મ શક્તિને સાવિત્રી અને અધ્યાત્મ પ્રયોજનોમાં પ્રયોગ કરવાથી તેને ગાયત્રી કહેવામાં આવે છે. સાવિત્રી જપનો લાભ સ્વર્ગ એટલે કે સુખ સુવિધાઓ છે અને ગાયત્રી ઉપાસનાથી મોક્ષ મળે છે. હવે સૂર્ય સાધના જ શા માટે? તો સૂર્ય તે જગતનો આત્મા છે. એનો જ પ્રકાશ સંસારમાં સર્વત્ર વ્યાપેલો છે. સૌરમંડળના બધા ગ્રહ ઉપગ્રહો સૂર્યના લીધે જ પ્રકાશવાન છે. આપણા ચંદ્રમા પાસે પણ પોતાનો પ્રકાશ નથી. તે ફક્ત માટીનો એક પિંડ છે, પરંતુ સૂર્યનો પ્રકાશ પડવાથી તે એવો ચમકે છે કે રાત્રે તેની ચાંદની દિવસ જેવો ઉજાસ આપે છે. વિસ્તૃત જ્ઞાન તો ત્યારે જ થાય જ્યારે સાવિત્રી તત્વની પણ પ્રખર સાધના કરવામાં આવે. આ વિદ્યા શરીર, બુદ્ધિ અને અંતઃકરણ એ ત્રણેય પર અસર કરે છે. તે શરીર બળ, સાંસારિક બળ અને આત્મબળમાં વધારો કરી ઉપાસકનું હિત સાધી શકે છે. સાવિત્રીના દેવતા સવિતા જે સવારે ઉગે છે અને સાંજે આથમી જાય છે તે નથી, એ તો તેની પ્રતિમા માત્ર છે. પરંતુ સૂર્ય અને સવિતા અલગ નથી, એક જ છે. જે પ્રત્યક્ષ દેખાય છે તે સૂર્ય છે અને સવિતા તેનો આત્મા છે. સવિતા દેવ આત્મિક શક્તિના સ્વામી છે. સૂર્ય શરીર છે અને સવિતા તેનો આત્મા છે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવતા છે, કારણ કે તેના દ્વારા જ પ્રાણીનો જન્મ, પોષણ અને અંત થાય છે. હવા અને ખોરાકથી પણ વધારે મહત્વ સૂર્યપ્રકાશનું છે, કારણ કે તેના વિના હવા અને ખોરાકનું અસ્તિત્વ પણ અશક્ય છે. પૃથ્વીની ફળદ્રુપતા અને તેની પરના વૃક્ષ, વનસ્પતિ અને પ્રાણીઓનું જીવન તથા અસ્તિત્વ સૂર્ય વિના શક્ય નથી. સૂર્યની હાજરીમાં વનસ્પતિ પ્રાણવાયુ બનાવે છે, જેના દ્વારા પ્રાણી માત્રનું જીવન શક્ય બને છે. ધરતીની વન સંપદા સૂર્યનું જ અનુષ્ઠાન છે. શારીરિક રોગ, માનસિક ઉદ્વેગ, શત્રુતાનું આક્રમણ, દુર્બુદ્ધિજન્ય અનાચરણ વગેરેથી પીછો છોડાવવા માટેની પ્રેરણા સૂર્ય ઉપાસનાથી મળે છે. સમગ્ર જીવોનું ઉત્પાદન, વૃદ્ધિ અને પરિવર્તન સૂર્ય દ્વારા જ થાય છે. સૂર્યને સૃષ્ટિનો પ્રાણ કહ્યો છે. જો સૂર્યના કારણે જ ધરતી પર જીવન છે. સૂર્યનારાયણ જો એક દિવસ ના ઉગે તો ધરતી પર ત્રાહિમામ ફેલાઈ જાય છે. સૂર્યનો પ્રકાશ સમસ્ત પ્રાણીઓમાં ઉલ્લાસ તથા પ્રાણનો સંચાર કરે છે. એટલે જ સૂર્યનું આટલું મહત્વ છે. સૂર્ય માત્ર સળગતો ગોળો નથી કે જેમાં હાઇડ્રોજન તથા હિલિયમની પારસ્પરિક પ્રતિક્રિયાથી આગની જ્વાળા તથા ગરમી ઉત્પન્ન થાય છે. આ તો સૂર્યનું આધિભૌતિક દ્રશ્યરૂપ છે. આધિદૈવિક રૂપે તે વિચારોનો નિયંત્રક, ગ્રહોનો અધિપતિ તથા ભાવોને સુંદર પ્રેરણા આપનાર છે તથા જાતકના આત્મા રૂપે વિદ્યમાન છે. આધ્યાત્મિક રૂપે તે પરમાત્માની અને અતિમનસની જ્યોતિ છે. સવિતાના પ્રકાશ કિરણો બ્રહ્માંડીય ચેતના રૂપે માનવીના અંતરમાં પ્રવેશીને તેને આત્મોત્કર્ષની દિશામાં આગળ વધવા તથા ઊંચે ઉઠવા માટે પ્રેરિત કરે છે. સૂર્યપ્રકાશમાં 7 રંગો ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, કોસ્મિક વગેરે શક્તિશાળી કિરણો પણ ભળેલા હોય છે.
અને પૃથ્વી સુધી પહોંચીને તે પોતપોતાના ગુણો તથા વિશેષતાઓથી વનસ્પતિ તથા પ્રાણી જગતને પ્રભાવિત કરે છે. બરાબર એ જ રીતે એનાથી પણ વધારે શક્તિશાળી સૂક્ષ્મ ઉર્જા તરંગો સૂર્યમાંથી નીકળીને પોતાની કૃપાની વર્ષા માનવ સમુદાય પર કરતા રહે છે. સવિતા દેવતા અનંત જ્ઞાન અને શક્તિનો ભંડાર છે. વૈદિક જ્ઞાન મનુષ્યને એમના દ્વારા જ મળ્યું છે. આ તથ્યનું રહસ્યગત ઉદ્ઘાટન કરતા ગીતાના 4થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સૂર્ય ભગવાન જ્ઞાનનો ભંડાર છે. એમના દ્વારા આ જ્ઞાન વૈવસ્વત મનુને અને મનુ દ્વારા રાજા ઇક્ષ્વાકુને મળ્યું. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એક પ્રત્યક્ષ પ્રમાણ છે કે સવિતા દેવતા અનંત જ્ઞાનનો સમુચ્ચય છે. શુક્લ યજુર્વેદીય માધ્યંદિની સંહિતા તેમને સૂર્ય પાસેથી જ મળી હતી. આદિત્ય હૃદય પ્રમાણે શ્રી કૃષ્ણે અર્જુનને સૂર્ય ઉપાસનાની અનોખી તથા અનુપમ વિદ્યા પ્રદાન કરી હતી. શાસ્ત્રોમાં એવા અનેક પ્રમાણ મળે છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત ઋષિમુનિઓ જ નહીં પરંતુ દેવતાઓ પણ અનાદિકાળથી સવિતાની આરાધના કરતા આવ્યા છે. યજુર્વેદીય સુત સંહિતામાં આ તથ્યનું રહસ્ય બતાવતા ભગવાન શંકર કહે છે કે હું પોતે શ્રદ્ધાપૂર્વક સાવિત્રી મંત્ર દ્વારા સવિતાની ઉપાસના કરું છું. તેને જ ગાયત્રી પણ કહે છે. મિત્રો, હવે આની આગળનું વાંચન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. જય ગુરુદેવ.